હર હર મહાદેવ. આજે આપણે શ્રી શિવ મહાપુરાણમાં વિદ્યેશ્વર સંહિતામાં અધ્યાય 16 જોઈશું. બધા જ હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે. પાર્થિવ પૂજન નિરૂપણ. ઋષિઓએ કહ્યું, હે સાધુ શિરોમણી, હવે આપ પાર્થિવ પ્રતિમાની પૂજાનું વિધાન બતાવો, જેથી સમસ્ત ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. સુતજી બોલ્યા, હે મહર્ષિઓ, પાર્થિવ પ્રતિમાનું પૂજન સદા સંપૂર્ણ મનોરથોને આપનારું છે અને દુઃખનું તત્કાળ નિવારક છે. દેવ પ્રતિમાઓની પૂજા આ ભૂતલ પર ઈચ્છિત વસ્તુઓનું પ્રદાન કરનાર ગણાય છે. આમાં પુરુષોનો અને સ્ત્રીઓનો પણ અધિકાર છે. નદી, તળાવ અથવા કૂવામાં પાણીની અંદરથી માટી લઈ આવી પછી ગંધ ચૂર્ણ દ્વારા એનું સંશોધન કરવું અને શુદ્ધ મંડપમાં રાખીને તેણે ઝીણું દળવું અને પછી ચાળી લેવું. ત્યાર પછી હાથથી પ્રતિમા બનાવી અને દૂધથી એનો સુંદર સંસ્કાર કરવો. એ પ્રતિમામાં અંગ પ્રત્યંગ સરસ રીતે પ્રગટ થયેલા હોવા જોઈએ. તે સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી સંપન્ન હોવી જોઈએ. ત્યાર પછી પદ્માસન પર સ્થાપિત કરીને આદરપૂર્વક તેનું પૂજન કરો. ગણેશ, સૂર્ય, વિષ્ણુ, દુર્ગા અને શિવની પ્રતિમાનું, શિવનું અને શિવલિંગનું દ્વિજે સદા 16 ઉપચારો દ્વારા પૂજન કરવું જોઈએ. પુષ્પથી પ્રોક્ષણ અને મંત્ર પાઠપૂર્વક અભિષેક કરવો જોઈએ. છળ્યા વગરના ચોખાથી નૈવેદ્ય તૈયાર કરો. બધું નૈવેદ્ય ઓછામાં ઓછું પાશેર હોવું જોઈએ. ઘરમાં પાર્થિવ પૂજન માટે પાશેર અને બહાર કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગની પૂજા માટે 1 શેર નૈવેદ્ય તૈયાર કરવું આવશ્યક છે. દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 3 શેર નૈવેદ્ય અર્પિત કરવું ઉચિત છે અને સ્વયં પ્રગટ થયેલા સ્વયંભૂ લિંગ માટે 5 શેર. 12 આંગળ પહોળું, એનાથી બમણું અને 1 આંગળ વધારે એટલે કે 25 આંગળ લાંબુ અને 15 આંગળ પહોળું જે લોખંડનું અથવા લાકડાનું બનાવેલું પાત્ર હોય છે તેને વિદ્વાનો શિવ કહે છે. એનો 8મો ભાગ પ્રસ્થ કહે છે, જે 4 પાશેરની બરાબર છે. મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 10 પ્રસ્થ, ઋષિઓ દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 100 પ્રસ્થ અને સ્વયંભૂ શિવલિંગ માટે 1000 પ્રસ્થ નૈવેદ્યનું નિવેદન કરવું જોઈએ. અને જળ, તેલ અને ગંધ દ્રવ્યોની પણ યથાયોગ્ય માત્રા રાખવી જોઈએ. દેવતાનો અભિષેક કરવાથી આત્મશુદ્ધિ થાય છે. ગંધથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. નૈવેદ્ય ધરવાથી આયુષ્ય વધે છે અને તૃપ્તિ થાય છે. ધૂપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. દીપક પ્રગટાવવાથી જ્ઞાનનો ઉદય થાય છે અને તાંબુલ અર્પણ કરવાથી ભોગની ઉપલબ્ધિ થાય છે. ભોગ અને મોક્ષની ઈચ્છા રાખનારે પૂજાના અંતમાં સદા જપ અને નમસ્કાર કરવા જોઈએ. માણસે સદા પહેલાં મનથી પૂજા કરીને તે પછી તે ઉપચારોથી પૂજા કરવી જોઈએ. દેવતાઓની પૂજાથી તે દેવતાઓના લોકોની પ્રાપ્તિ થાય છે તથા તેમના બીજા અવતારના લોકમાં પણ યથેષ્ટ ભોગની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. હે દ્વિજો, વિઘ્નરાજ ગણેશની પૂજાથી ભૂલોકમાં ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થાય છે. શુક્રવારે, શ્રાવણ અને ભાદરવામાં શુક્લ પક્ષની ચતુર્થીએ અને પોષ માસમાં શતભિષા નક્ષત્ર આવે ત્યારે વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરવી જોઈએ. દેવતા અને અગ્નિમાં શ્રદ્ધા રાખીને કરેલું એમનું નિત્ય પૂજન મનુષ્યને પુત્ર અને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે છે. તે સમસ્ત પાપોનું શમન કરે છે અને ભિન્ન ભિન્ન દુષ્કર્મોનો વિનાશ કરે છે. વિભિન્ન વારોમાં કેટલીક શિવ આદિની પૂજા આત્મશુદ્ધિ પ્રદાન કરનારી સમજવી જોઈએ. વાર અથવા દિવસ, તિથિ, નક્ષત્ર અને યોગને આધાર છે. સમસ્ત કામનાઓને આપનાર છે. એમાં વૃદ્ધિ અને ક્ષય થતા નથી. તેથી એને પૂર્ણ બ્રહ્મરૂપ માનવું જોઈએ. સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય થતાં સુધી વારની સ્થિતિ છે, જે બ્રાહ્મણ આદિ સર્વ વર્ણોના કર્મનો આધાર છે.
વિહિત તિથિના પૂર્વ ભાગમાં કરેલી દેવપૂજા પૂર્ણ ભોગ પ્રદાયક હોય છે. જો મધ્યાહન પછી તિથિનો આરંભ થતો હોય તો રાત્રિયુક્ત તિથિનો પૂર્વ ભાગ પિતરોના શ્રાદ્ધ વગેરે કર્મ માટે ઉત્તમ મનાયો છે. મધ્યાહનકાળ સુધી તિથિ પહોંચતી હોય તો ઉદયવ્યાપીની તિથિને દેવ કાર્યમાં ગ્રહણ કરવી જોઈએ. શુભ તિથિ અને નક્ષત્ર વગેરે દેવ કાર્યમાં ગ્રાહ્ય મનાય છે. વાર વગેરેનો સારી રીતે વિચાર કરીને પૂજા અને જપ કરવા જોઈએ. પૂજા શબ્દના પૂનો અર્થ છે ભોગ અને ફળની સિદ્ધિ. એ જે કર્મથી સંપન્ન થાય છે એનું નામ પૂજા. પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની ચોથે કરેલી મહાગણપતિની પૂજા એક પક્ષના પાપોની નાશક છે અને એક પક્ષ સુધી ઉત્તમ ભોગરૂપી ફળનું પ્રદાન કરે છે. ચૈત્ર માસમાં ચતુર્થીને દિવસે કરેલી પૂજા એક માસ માટે કરેલા પૂજનનું ફળ દેનારી છે અને જ્યારે સૂર્ય સિંહ રાશિ પર સ્થિત હોય એ સમયે ભાદ્રપદ માસની ચતુર્થીને દિવસે કરેલી ગણેશ પૂજા એક વર્ષ સુધી મનોવાંછિત ભોગ આપે છે એમ જાણવું. શ્રાવણ માસના રવિવારે હસ્ત નક્ષત્રયુક્ત સપ્તમી તિથિ તથા માઘ શુક્લા સપ્તમીને દિવસે ભગવાન સૂર્યનું પૂજન કરવું. જેઠ અને ભાદરવા માસના બુધવારે શ્રવણ નક્ષત્રયુક્ત બારસે તથા કેવળ બારસે પણ કરેલું ભગવાન વિષ્ણુનું પૂજન ઇચ્છિત સંપત્તિને આપનારું મનાયું છે. શ્રાવણ માસમાં કરેલી શ્રીહરિ પૂજા અભિષ્ટ મનોરથ અને આરોગ્ય પ્રદાન કરનારી છે. અંગો અને ઉપકરણો સહિત પૂર્વોક્ત ગાય વગેરે 12 વસ્તુનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એને જ દ્વાદશી તિથિમાં આરાધના દ્વારા શ્રી વિષ્ણુને તૃપ્ત કરીને મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. જે દ્વાદશી તિથિને ભગવાન વિષ્ણુના 12 નામ દ્વારા 12 બ્રાહ્મણોનું ષોડશોપચાર પૂજન કરે છે તે તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી લે છે. આ રીતે સંપૂર્ણ દેવતાઓનું વિભિન્ન 12 નામો દ્વારા કરેલું 12 બ્રાહ્મણોનું પૂજન તે દેવોને પ્રસન્ન કરનારું બને છે. કર્ક સંક્રાંતિથી યુક્ત શ્રાવણ માસમાં નવમી તિથિએ મૃગશીર્ષ નક્ષત્રના યોગમાં અંબિકાનું પૂજન કરો. તે સંપૂર્ણ મનોવાંછિત ભોગ અને ફળ આપશે. ઐશ્વર્યની ઈચ્છા રાખનારે એ દિવસે અવશ્ય એમની પૂજા કરવી જોઈએ. આસો માસની શુક્લ પક્ષની નવમી તિથિ સંપૂર્ણ ઈચ્છિત ફળ આપનારી છે. એ જ માસની વદ ચૌદસે જો રવિવાર હોય તો એ દિવસનું મહત્ત્વ વધી જાય છે. એની સાથે સાથે જો આર્દ્રા અને મહાર્દ્રાનો યોગ હોય તો ઉક્ત અવસરે કરેલી શિવ પૂજાનું વિશેષ મહત્ત્વ મનાવ્યું છે. માઘ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને દિવસે કરેલી શિવ પૂજાનું વિશેષ મહત્ત્વ મનાવ્યું છે. માઘ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને દિવસે કરેલી શિવજીની પૂજા સંપૂર્ણ અભીષ્ટ ફળને આપનારી છે. મનુષ્યોના આયુષ્યને વધારે છે, મૃત્યુના કષ્ટને દૂર કરે છે. જેઠ માસમાં ચતુર્દશીને દિવસે જો મહાર્દ્રાનો યોગ હોય અથવા માક્ષર માસમાં કોઈ પૂર્ણ તિથિએ આર્દ્રા નક્ષત્ર હોય તો એ અવસર પર વિભિન્ન વસ્તુઓની બનેલી મૂર્તિના રૂપમાં શિવની 16 ઉપચારથી પૂજા કરે તેવા પુણ્યાત્માના ચરણોના દર્શન કરવા જોઈએ. ભગવાન શિવની પૂજા મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. કારતક માસમાં તો પ્રત્યેક વાર અને તિથિએ મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. કારતક માસ આવે ત્યારે વિદ્વાન પુરુષ દાન, તપ, હોમ, જપ અને નિયમો વગેરે દ્વારા સમસ્ત દેવતાઓનું ષોડશોપચારથી પૂજન કરે છે. એ પૂજનમાં દેવ પ્રતિમા, બ્રાહ્મણ તથા મંત્રોનો ઉપયોગ આવશ્યક છે. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ તે પૂજન કર્મ સંપન્ન થઈ જાય છે. પૂજકે કામનાઓનો ત્યાગ કરીને પીડા રહિત થઈને દેવ આરાધનામાં તત્પર રહેવું જોઈએ. કારતક માસમાં દેવતાઓનું યજન પૂજન સમસ્ત ભોગો પ્રદાન કરે છે, વ્યાધિઓને દૂર કરે છે,
ભૂત અને ગ્રહ પીડાનો નાશ કરે છે. કારતક માસમાં રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી અને તેલ અને સુતરાઉ વસ્ત્ર આપવાથી મનુષ્યોના કોઢ વગેરે રોગોનો નાશ થાય છે. હરડે, કાળા મરી, વસ્ત્ર અને ખીરા, કાકડી જેવું ફળ વગેરેનું દાન અને બ્રાહ્મણોની પ્રતિષ્ઠા કરવાથી ક્ષય રોગનો નાશ થાય છે. દીવો અને સરસવના દાનથી વાઈનો રોગ મટી જાય છે. કૃતિકા નક્ષત્રથી યુક્ત સોમવારે કરેલું શિવજીનું પૂજન મનુષ્યોના મહાન દારિદ્ર્યને મટાડે છે. સંપૂર્ણ સંપત્તિદાયક બને છે. સંપૂર્ણ ઘર વખરી સાથે ઘરનું દાન કરવાથી ઉપરયુક્ત ફળની પ્રાપ્તિ થાય છે. કૃતિકાયુક્ત મંગળવારે શ્રી સ્કંદનું પૂજન કરવાથી તથા દીપક અને ઘંટનું દાન કરવાથી મનુષ્યને તરત જ વાક સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. એના મુખમાંથી નીકળેલી દરેક વાત સત્ય બની જાય છે. કૃતિકાયુક્ત બુધવારે કરેલું શ્રી વિષ્ણુ યજન તથા દહીં ભાતનું દાન ઉત્તમ સંતતિદાયક છે. કૃતિકાયુક્ત ગુરુવારે ધનથી બ્રહ્માજીનું પૂજન તથા મધ, સોનું અને ઘીનું દાન કરવાથી ભોગ વૈભવની વૃદ્ધિ થાય છે. કૃતિકાયુક્ત શુક્રવારે ગજાનન ગણેશજીની પૂજા કરવાથી તથા ગંધ, પુષ્પ અને અન્નદાન કરવાથી ભોગ્ય પદાર્થોની વૃદ્ધિ થાય છે. એ દિવસે સોનું, ચાંદી વગેરેનું દાન કરવાથી વંધ્યાને પણ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે. કૃતિકાયુક્ત શનિવારને દિવસે દિક્પાલોની વંદના, દિગ્ગજો, નાગો અને સેતુપાલોનું પૂજન, ત્રિનેત્રધારી રુદ્ર, પાપહારી વિષ્ણુ તથા જ્ઞાનદાતા બ્રહ્માનું આરાધન, ધન્વંતરી અને બંને અશ્વિનો કુમારોનું પૂજન કરવાથી રોગ, અપમૃત્યુ અને અકાળ મૃત્યુનું નિવારણ થાય તથા તાત્કાલિક વ્યાધિઓની શાંતિ થઈ જાય છે. મીઠું, લોખંડ, તેલ, અડદ વગેરેનું તથા ત્રિકટુ, સૂંઠ, પીપર, ગોળમરી, ફળ, ગંધ અને જળ વગેરે તથા ઘી આદિ પદાર્થોનું અને સુવર્ણ, મોતી વગેરે વસ્તુઓનું પણ દાન કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. પોષ માસમાં ઉષકાલમાં શિવ આદિ સમસ્ત દેવતાઓનું પૂજન ક્રમશઃ સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે. આ પૂજનમાં છડેલા ચોખાથી તૈયાર થયેલ હવિષ્યનું નૈવેદ્ય ઉત્તમ મનાયું છે. પોષ માસમાં વિવિધ પ્રકારના અન્નનું નૈવેદ્ય વિશેષ મહત્વનું છે. માક્ષર માસમાં કેવળ અન્નનું દાન કરનાર મનુષ્યને સંપૂર્ણ ઇચ્છિત વસ્તુઓ ફળરૂપે મળે છે. માક્ષર માસમાં અન્નદાન કરનારના બધા પાપ નષ્ટ થઈ જાય છે. તે ઇચ્છિત વસ્તુઓની સિદ્ધિ, આરોગ્ય, ધર્મ, વેદનું સમ્યક જ્ઞાન, ઉત્તમ અનુષ્ઠાનનું ફળ, ઇહલોક અને પરલોકમાં મહાન ભોગ અને અંતમાં સનાતન યોગ એટલે કે મોક્ષ તથા વેદાંત જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે. જેને ભોગોની ઈચ્છા છે તે માણસે માક્ષર માસ આવે ત્યારે ઓછામાં ઓછા 3 દિવસ ઉષકાળમાં અવશ્ય દેવતાઓનું પૂજન કરવું જોઈએ. પોષ માસને પૂજન રહિત ન રહેવા દો. ઉષકાળથી માંડીને સંગવકાળ સુધી પોષ માસમાં પૂજનનું વિશેષ મહાત્મય બતાવાયું છે. પોષ માસમાં સંપૂર્ણ માસ સુધી જીતેન્દ્રિય અને નિરાહાર રહીને દ્વિજ પ્રાતઃકાળથી મધ્યાહન સુધી વેદ માતા ગાયત્રીનો જપ કરવો જોઈએ. ત્યાર પછી રાત્રે સૂતી વખત સુધી પંચાક્ષર આદિ મંત્રનો જપ કરવો જોઈએ. આમ કરનાર બ્રાહ્મણ જ્ઞાન પામીને શરીર શાંત થયા પછી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. દ્વિજેતર નર નારીઓએ ત્રિકાળ સ્નાન અને પંચાક્ષર મંત્રનો નિરંતર જપ કરવો જોઈએ. આખું ચરાચર જગત બિંદુ નાદ સ્વરૂપ છે. બિંદુ શક્તિ છે અને નાદ શિવ છે. આ રીતે આ જગત શિવ શક્તિ સ્વરૂપ જ છે. જન્મના સંકટમાંથી છુટકારો પામવા શિવલિંગની પૂજા કરવી જોઈએ. બિંદુરૂપા દેવી ઉમા માતા છે અને નાદ સ્વરૂપ ભગવાન શિવ પિતા છે. આ માતા પિતાની પૂજા થવાથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તેથી પરમાનંદનો લાભ લેવા માટે શિવલિંગનું વિશેષ રૂપે પૂજન કરો. ઉમાદેવી જગતના માતા છે અને ભગવાન શિવ જગતના પિતા જ છે. જે એમની સેવા કરે છે
એવા પુત્ર પર આ બંને માતા પિતાની કૃપા નિત્ય અધિકાધિક વધતી રહે છે. હે મુનીશ્વરો, શિવલિંગને માતા પિતાનું સ્વરૂપ માનીને એની પૂજા કરવી જોઈએ. જન્મ મૃત્યુરૂપી બંધનની નિવૃત્તિ માટે જન્મના અધિષ્ઠાનભૂત માતા પિતૃ સ્વરૂપ શિવલિંગનું પૂજન કરવું જોઈએ. ગાયનું દૂધ, ગાયનું દહીં અને ગાયનું ઘી, મધ અને સાકર સાથે સર્વને એક કરીને પંચામૃત તૈયાર કરી લેવું. પછી ગાયના દૂધ અને અન્નના મેળથી નૈવેદ્ય તૈયાર કરીને પ્રણવ મંત્રના ઉચ્ચારણપૂર્વક એને શિવજીને અર્પિત કરી દેવું. સંપૂર્ણ પ્રણવને ધ્વનિ લિંગ કહે છે. સ્વયંભૂ લિંગ નાદ સ્વરૂપ હોવાને કારણે નાદલિંગ કહેવાય છે. યંત્ર અથવા અર્ધબિંદુ સ્વરૂપ હોવાને કારણે બિંદુલિંગના રૂપે પણ વિખ્યાત છે. એમાં અચલ રૂપે પ્રતિષ્ઠિત જે શિવલિંગ છે તે મકાર સ્વરૂપ છે, તેથી મકારલિંગ કહેવાય છે. જો શોભાયાત્રા કે સવારી કાઢવાની હોય તો જે ચરલિંગ હોય તે જ સવારીના કામમાં આપે. એ ચરલિંગ ઉકાર સ્વરૂપ હોવાને કારણે ઉકારલિંગ કહેવાય છે. અને પૂજાની દીક્ષા આપનાર જે ગુરુ કે આચાર્ય છે એમનો વિગ્રહ આકાર પ્રતીક હોવાને કારણે આકાર લિંગમય છે. અકાર, ઉકાર અને મકાર, બિંદુ, નાદ અને ધ્વનિના રૂપમાં 6 ભેદ છે. આ 6 લિંગોની નિત્ય પૂજા કરવાથી સાધક જીવનમુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્યેશ્વર સંહિતામાં પાર્થિવ પૂજન નિરૂપણ નામનો 16મો અધ્યાય. અત્રે શ્રી હરિ ઓમ. અધ્યાય 17. પ્રણવાદિનું મહાત્મય. ઋષિ બોલ્યા, હે પ્રભુ, હે મહામુનિ, ષડલિંગ સ્વરૂપ પ્રણવનું મહાત્મય તથા શિવ ભક્તના પૂજનના પ્રકાર બતાવો. સુતજીએ કહ્યું, હે મહર્ષિઓ, તમે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે, પરંતુ એનો સાચો ઉત્તર તો મહાદેવજી જ જાણે છે. બીજું કોઈ જાણતું નથી. ભગવાન શિવની કૃપાથી હું આ વિષયનું વર્ણન કરીશ. નામ છે પ્રકૃતિથી ઉત્પન્ન સંસારરૂપી મહાસાગરનું. પ્રણવ એ પાર કરવા બીજી નાવ છે. એટલા માટે આ ઓમકારને પ્રણવની સંજ્ઞા અપાય છે. ઓમકારનો જે જપ કરે છે તેવા સાધકોને જાણે છે. પ્રપંચ નથી, તમારે માટે. તેથી જ આ ભાવને કેન્દ્રમાં રાખીને પણ જ્ઞાની પુરુષ ઓમને પ્રણવ નામથી જાણે છે. બીજો ભાવ આ પ્રમાણે છે. પ્રકર્ષેણ નયતે યુષ્માન મોક્ષત ઇતિ વા પ્રણવ. અર્થાત આ તમારા જેવા સર્વ ઉપાસકોને બળપૂર્વક મોક્ષ સુધી પહોંચાડી દેશે. પ્રણવ જપ કરનારા યોગીઓના તથા મંત્રની પૂજા કરનાર ઉપાસકોના સમસ્ત કર્મોને નષ્ટ કરીને એ દિવ્ય નૂતન જ્ઞાન આપે છે. તેથી પણ એનું નામ પ્રણવ છે. પ્રણવના 2 ભેદ બતાવેલા છે, સ્થૂળ અને સૂક્ષ્મ. એક અક્ષરરૂપ જે ઓમ છે એને સૂક્ષ્મ પ્રણવ જાણો, અને નમઃ શિવાય એ 5 અક્ષરવાળા મંત્રને સ્થૂળ પ્રણવ સમજવો જોઈએ. જેમાં 5 અક્ષર વ્યક્ત નથી તે સૂક્ષ્મ છે. જેમાં 5 અક્ષર સુસ્પષ્ટ રૂપે વ્યક્ત છે તે સ્થૂળ છે. જીવનમુક્ત પુરુષ પોતાના દેહનો વિલય થાય ત્યાં સુધી સૂક્ષ્મ પ્રણવ મંત્રનો જપ કરતો રહે છે અને એ જપના અર્થભૂત પરમાત્મ તત્વનું અનુષ્ઠાન કરતો રહે છે. જો કોઈ અર્થનું અનુસંધાન કર્યા વગર કેવળ મંત્રનો જપ કરે છે એને નિશ્ચય જ યોગની પ્રાપ્તિ થાય છે. જેણે 36 કરોડ જપ કરી લીધા હોય તેને અવશ્ય જ યોગની પ્રાપ્તિ થઈ જાય છે. સૂક્ષ્મ પ્રણવના હ્રસ્વ અને દીર્ઘ એમ 2 ભેદ છે. અકાર, ઉકાર, મકાર, બિંદુ, નાદ, શબ્દ, કાલ અને કલા. આ સર્વથી યુક્ત જે પ્રણવ છે એને દીર્ઘ પ્રણવ કહે છે. તે યોગીઓના હૃદયમાં સ્થિત હોય છે. મકાર પર્યંત જે ઓમ છે તે
ઉ, મ એ 3 તત્વોથી યુક્ત છે. એને જ રસ્વ પ્રણવ કહે છે. અ શિવ છે, ઉ શક્તિ છે અને મકાર એ બંનેની એકતા છે. તે ત્રિતત્વરૂપ છે. એવું સમજીને રસ્વ પ્રણવનો જપ કરવો જોઈએ. જે પોતાના સમસ્ત પાપોનો ક્ષય ઈચ્છે છે એમને માટે રસ્વ પ્રણવનો જપ અત્યંત આવશ્યક છે. પ્રવૃત્ત પુરુષે રસ્વ પ્રણવનો જ જપ કરવો જોઈએ અને નિવૃત્ત પુરુષે દીર્ઘ પ્રણવનો જપ કરવો જોઈએ. અન્ય મંત્રો વગેરેમાં ઈચ્છા અનુસાર શબ્દ અને કલાયુક્ત પ્રણવનો ઉચ્ચાર કરવો જોઈએ. બંને સંધ્યાની ઉપાસના સમયે પણ ઓમકારનું ઉચ્ચારણ કરવું જોઈએ. પ્રણવના 9 કરોડ જપ કરવાથી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે. ફરીથી 9 કરોડ જપ કરવાથી તે પૃથ્વી તત્વ પર વિજય મેળવી લે છે. ત્યાર પછી ફરી 9 કરોડ જપ કરવાથી જળ તત્વને જીતી લે છે. ફરીથી 9 કરોડ જપ કરવાથી અગ્નિ તત્વને જીતી શકે છે. ત્યાર પછીના 9 કરોડ જપ વાયુ તત્વ પર વિજય અપાવે છે. એ પછી 9 કરોડ જપ આકાશ તત્વને જીતી લે છે, અધિકાર મેળવી લે છે. આ પ્રમાણે 9 કરોડ જપ કરીને ક્રમશઃ ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ પર વિજય મેળવી લે છે. એ પછી પુનઃ 9 કરોડ જપ કરીને અહંકારને જીતી લે છે. આ રીતે 108 કરોડ જપ કરીને ઉત્કૃષ્ટ બોધને પ્રાપ્ત કરી લેનાર માણસ શુદ્ધ યોગનો લાભ લે છે. સદા પ્રણવ જપ અને શિવ ધ્યાન કરીને સમાધિસ્થ થયેલ મહાયોગી સાક્ષાત શિવ જ છે તેમાં કોઈ શંકા નથી. પહેલાં પોતાના શરીરમાં પ્રણવના ઋષિછંદ અને દેવતા વગેરે ન્યાસ કરીને જપનો આરંભ કરવો જોઈએ. અકાર આદિ માતૃકા વર્ણોથી યુક્ત પ્રણવનો પોતાના અંગોમાં ન્યાસ કરીને મનુષ્ય ઋષિ થઈ જાય છે. શિવયોગી 3 પ્રકારના હોય છે, જે ક્રમશઃ ક્રિયાયોગી, તપોયોગી અને જપયોગી કહેવાય છે. જે ધન વગેરે વૈભવથી પૂજા સામગ્રીને એકઠી કરીને હાથ વગેરે અંગોથી નમસ્કાર વગેરે ક્રિયા કરીને ઈષ્ટદેવની પૂજામાં લાગ્યો રહે છે તે ક્રિયાયોગી કહેવાય છે. પૂજામાં સંલગ્ન રહીને જે પરિમિત ભોજન કરીને બાહ્ય ઇન્દ્રિયોને જીતીને વશમાં કરીને રહે છે અને મનને પણ વશમાં કરી લે અને પરદ્રોહથી દૂર રહે છે તે તપોયોગી કહેવાય છે. આ સર્વ સદ્ગુણોથી યુક્ત થઈને જે સદાય શુદ્ધ ભાવથી રહે છે અને સમસ્ત કામ વગેરે દોષોથી રહિત થઈને શાંત ચિત્તે નિરંતર જપ કર્યા કરે છે એને મહાત્મા પુરુષો જપયોગી માને છે. હે દ્વિજો, તપસ્યા કરનાર માટે જપનો ઉપદેશ કરવામાં આવ્યો છે. પહેલાં નમઃ પદ હોય છે. એ પછી ચોથી વિભક્તિમાં શિવ શબ્દ હોય તો પંચતત્વાત્મક નમઃ શિવાય મંત્ર થાય છે. આને જ શિવ પંચાક્ષર કહે છે. આ સ્થૂળ પ્રણવરૂપ છે. આ પંચાક્ષરના જપથી જ મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. પંચાક્ષર મંત્રની આગળ ઓમકાર લગાડીને જ સદા એનો જપ કરવો જોઈએ. હે દ્વિજો, ગુરુમુખે પંચાક્ષર મંત્રનો ઉપદેશ પામીને ભૂમિ પર મહિનાના પૂર્વ પક્ષ શુક્લમાં એકમથી આરંભ કરીને વદ પક્ષની 14 સુધી નિરંતર જપ કરતા રહેવું જોઈએ. માઘ અને ભાદરવાના મહિનાનું પોતાનું વિશિષ્ટ મહત્ત્વ હોય છે. આ સમય સર્વ સમયમાં ઉત્તમ મનાયો છે. સાધક માટે એ જરૂરી છે કે તે દરરોજ એકવાર પરિમિત ખોરાક લે, મૌન પાળે, ઇન્દ્રિયોને વશમાં રાખે, પોતાના સ્વામી અને માતા પિતાની નિત્ય સેવા કરે. આવા નિયમમાં રહીને જપ કરનારો 1000 જપથી જ શુદ્ધ થઈ જાય છે. નહીંતર એ ઋણી થાય છે. ભગવાન શિવનું નિરંતર ચિંતન કરતાં કરતાં પંચાક્ષર મંત્રના 5 લાખ જપ કરે. જપકાળમાં આ પ્રકારે ધ્યાન કરે. કલ્યાણદાતા ભગવાન શિવ કમળના આસન પર બિરાજમાન છે. એમનું મસ્તક શ્રી ગંગાજી તથા ચંદ્રની કળાથી સુશોભિત છે. એમની ડાબી જાંઘ પર આદિશક્તિ ભગવતી ઉમા બેઠા છે. ત્યાં ઊભેલા મોટા મોટા ગણ ભગવાન શિવની શોભા વધારે છે.
મહાદેવજી પોતાના ચારે હાથમાં મૃગમુદ્રા, ટંક તથા વર અને અભય મુદ્રા ધારણ કરે છે. આ રીતે સદા સર્વ પર અનુગ્રહ કરનાર ભગવાન સદાશિવનું વારંવાર સ્મરણ કરતા હૃદય અથવા સૂર્યમંડળમાં એમની માનસિક પૂજા કરીને પુનઃ પૂર્વાભિમુખ થઈને પૂર્વોક્ત પંચાક્ષરી વિદ્યાનો જપ કરે. એ દિવસોમાં સાધક સદા શુદ્ધ કર્મ જ કરે અને દુષ્કર્મથી બચે. જપની સમાપ્તિને દિવસે કૃષ્ણ પક્ષની 14સે પ્રાંતકાળે નિત્યકર્મ કરીને શુદ્ધ અને સુંદર સ્થાનમાં શૌચ, સંતોષ વગેરે નિયમોથી યુક્ત થઈને શુદ્ધ હૃદયથી પંચાક્ષર મંત્રના 12,000 જપ કરે. ત્યાર પછી 5 સપત્નીક બ્રાહ્મણોને જે શ્રેષ્ઠ શિવભક્તો હોય તેમને નિમે. એમના ઉપરાંત એક શ્રેષ્ઠ આચાર્ય પ્રવરને પણ નિમણૂક આપે અને એમને સાંબ સદાશિવનું સ્વરૂપ જ સમજે. ઈશાન, તત્પુરુષ પણ અઘોર, વામદેવ અને સદ્યોજાત આ પાંચેના પ્રતીક સ્વરૂપ 5 જ શ્રેષ્ઠ અને શિવભક્ત બ્રાહ્મણોની વરણી કરીને પછી પૂજન સામગ્રીને એકત્રિત કરીને ભગવાન શિવના પૂજનનો આરંભ કરે. વિધિપૂર્વક શિવની પૂજા સંપન્ન કરીને હોમનો આરંભ કરે. 5 ભૂ સંસ્કારો કર્યા પછી વેદી પર સ્વાભિમુખ અગ્નિને સ્થાપિત કરીને કુશકુંડિકાની પ્રજ્વલિત અગ્નિમાં આજ્ય ભાગાંત આહુતિ આપીને પ્રસ્તુત હોમના કાર્યનો આરંભ કરે. કપિલાના ગાયના ઘીથી 11, 101 અથવા 1001 આહુતિઓ સ્વયં આપે અથવા વિદ્વાન પુરુષ શિવભક્ત બ્રાહ્મણો પાસે 108 આહુતિઓ અપાવે. હોમ કર્મ સમાપ્ત થયા પછી ગુરુને દક્ષિણા રૂપે 1 ગાય અને બળદ આપવા જોઈએ. જે 5 બ્રાહ્મણોનું વરણ કર્યું હોય એમને ઈશાન આદિનું જ સ્વરૂપ જાણવું જોઈએ તથા આચાર્યને સાંબ સદાશિવનું જ સ્વરૂપ માની આ જ ભાવનાથી એ સર્વેના ચરણ પખાડવા જોઈએ અને ચરણોદક માથે મૂકવું જોઈએ. ગુરુપત્નીને પરાશક્તિ માનીને એમનું પણ પૂજન કરવું જોઈએ. ઈશાન આદિક્રમથી એ સર્વ બ્રાહ્મણોને પૂજન કરીને સ્વયંના વૈભવ વિસ્તારને અનુરૂપ રુદ્રાક્ષ, વસ્ત્ર, વડા અને માલપુઆ વગેરે અર્પિત કરવા જોઈએ. ત્યાર પછી દિક્પાલાદિકને બલિ આપીને બ્રાહ્મણોને ભરપૂર ભોજન કરાવવું જોઈએ. એ પછી દેવેશ્વર શિવજીની પ્રાર્થના કરીને પોતાના જપ સમાપ્ત કરે. જો અનુષ્ઠાન પૂર્ણ થતાં પહેલાં જ વચમાં સાધકનું મરણ થાય તો તે પરલોકમાં ઉત્તમ ભોગ ભોગવીને પૃથ્વી પર પુનઃજન્મ લઈને પંચાક્ષર મંત્રના જપનું અનુષ્ઠાન કરે છે. સમસ્ત લોકનું ઐશ્વર્ય પામ્યા પછી તે મંત્રને સિદ્ધ કરનાર પુરુષ જો ફરીથી 5 લાખ જપ કરે તો એને બ્રહ્માજીનું સામીપ્ય પ્રાપ્ત થાય છે. ફરીથી જો 5 લાખ જપ કરે તો સારૂપ્ય નામનું ઐશ્વર્ય મેળવે છે. 100 લાખ જપ કરવાથી તે સાક્ષાત બ્રહ્મ સમાન થઈ જાય છે. આ રીતે કાર્યબ્રહ્મનું સાયુજ્ય પ્રાપ્ત કરીને તે એ બ્રહ્માના પ્રલય સુધી તે લોકમાં યથેષ્ટ ભોગ ભોગવતો રહે છે. પછી બીજા કલ્પના આરંભે તે બ્રહ્માજીનો પુત્ર બને છે. એને એ વખતે પુનઃ તપ કરીને દિવ્ય તેજથી પ્રકાશિત થઈને તે ક્રમશઃ મુક્ત થઈ જાય છે. પૃથ્વી વગેરે કાર્ય સ્વરૂપ ભૂતો દ્વારા પાતાળથી લઈને સત્યલોક પર્યંત બ્રહ્માજીના 14 લોક ક્રમશઃ નિર્મિત થયા છે. માનો અર્થ છે લક્ષ્મી. એનાથી કર્મભોગ યાન પ્રાપ્ત થાય છે. તેથી એને માયા અથવા કર્મમાયા કહેવાય છે. આ રીતે મા અર્થાન લક્ષ્મીથી જ્ઞાન ભોગ યાન પ્રાપ્ત થાય છે. તેથી જીવ સકામ કર્મોનું અનુસરણ કરતાં વિભિન્ન લોકો અને યોનિઓમાં ફર્યા કરે છે. ચક્રની જેમ જે સત્ય, અહિંસા વગેરે ધર્મોથી યુક્ત થઈને ભગવાન શિવના પૂજનમાં તત્પર રહે છે તે કાળચક્રને પાર કરી જાય છે. કાળચક્રેશ્વરની સીમા સુધી જે વિરાટ મહેશ્વર લોક બતાવાયો છે એની ઉપર વૃષભના આકારમાં ધર્મની સ્થિતિ છે.
તે બ્રહ્મચર્યનું મૂર્તિમાન રૂપ છે. એના 4 પદ છે: સત્ય, શૌચ, અહિંસા અને દયા. તે સાક્ષાત શિવલોકના દ્વાર પર ઊભો છે. ક્ષમા એના શિંગડા છે, શમ એના કાન છે. તે વેદ ધ્વનિરૂપ શબ્દથી વિભૂષિત છે. આસક્તિકતા એના 2 નેત્રો છે. વિશ્વાસ જ એની શ્રેષ્ઠ બુદ્ધિ અને મન છે. ક્રિયા વગેરે ધર્મરૂપી જ વૃષભ છે. તે આદિ કારણમાં સ્થિત છે એવું જાણવું. એ ક્રિયારૂપ વૃષભાકાર ધર્મ ઉપર કાલાતીત શિવ આરૂઢ હોય છે. બ્રહ્માના કારણ સત્યલોક પર્યત 14 લોક સ્થિત છે. એમનાથી ઉપર પુનઃ કારણરૂપ વિષ્ણુના 14 લોક સ્થિત છે. એથી પર ઉપર કારણરૂપી રુદ્રના 28 લોકોની સ્થિતિ માનવામાં આવી છે. એથી પણ ઉપર કારણેશ શિવના 56 લોક વિદ્યમાન છે. ત્યાર પછી શિવ સંમત બ્રહ્મચર્ય લોક છે અને ત્યાં જ 5 આવરણયુક્ત જ્ઞાનમય કૈલાસ છે, જ્યાં 5 મંડળો, 5 બ્રહ્મકલાઓ અને આદિશક્તિથી સંયુક્ત આદિલિંગ પ્રતિષ્ઠિત છે. એને પરમાત્મા શિવનું શિવાલય કહેવાયું છે. ત્યાં જ પરાશક્તિથી યુક્ત પરમેશ્વર શિવ નિવાસ કરે છે. જેમણે શિવ તત્વનો સાક્ષાત્કાર કરી લીધો છે અથવા જેના પર શિવની કૃપાદ્રષ્ટિ પડી ચૂકી છે તે બધા જ મુક્ત છે. જેવી રીતે સૂર્યદેવ પોતાના કિરણોથી અશુદ્ધિને દૂર કરી દે છે, એવી જ રીતે કૃપા કરવામાં કુશળ ભગવાન શિવ પોતાના ભક્તોનું અજ્ઞાન સમાપ્ત કરી દે છે. સાધક માટે જરૂરી છે કે 5 લાખ જપ કર્યા પછી પણ ભગવાન શિવની પ્રસન્નતા માટે મહાઅભિષેક અને નૈવેદ્યનું નિવેદન કરે, શિવ ભક્તોનું પૂજન કરે. ભક્તની પૂજાથી ભગવાન શિવ બહુ પ્રસન્ન થાય છે. શિવ અને એમના ભક્તોમાં કોઈ ભેદ નથી. તેઓ સાક્ષાત શિવ સ્વરૂપ જ છે. શિવ ભક્ત સ્ત્રીનું રૂપ દેવી પાર્વતીનું જ સ્વરૂપ છે તેવી ભાવના કરીને જે શિવ અને શક્તિનું પૂજન કરે છે તે મૂળ રૂપની ભાવના કરવાના કારણે શિવ સ્વરૂપ જ છે. જે ષોડશોપચાર પૂજા કરે છે એને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. જે શિવલિંગ ઉપાસક શિવ ભક્તની સેવા વગેરે કરે છે અને એને આનંદ આપે છે, એવા વિદ્વાન પર શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. ધનમાં, દેહમાં અને મંત્રમાં શિવ ભાવના રાખીને એમને શિવ અને શક્તિનું સ્વરૂપ જાણીને નિષ્કપટ ભાવથી પૂજા કરવી જોઈએ. આવું કરનાર પુરુષ આ ધરતી પર પુનઃજન્મ લેતો નથી. એ દ્વિજો, શિવના કૃપા પ્રસાદથી સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં પ્રણવાદીનું મહાત્મય નામનો 17મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હર હર મહાદેવ. અધ્યાય 18. બંધ તથા મોક્ષનું સ્વરૂપ. ઋષિઓ બોલ્યા, હે સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ સૂતજી, બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે? સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, જે પ્રકૃતિ વગેરે 8 બંધનોથી બંધાયેલો છે તે જીવ બદ્ધ કહેવાય છે અને જે 8થી છૂટો છે તે મુક્ત છે. પ્રકૃતિ વગેરેને વશમાં કરી લેવી તે મોક્ષ કહેવાય છે. બંધન આંગંતુક છે અને મોક્ષ સ્વતઃ સિદ્ધ છે. બદ્ધ જીવ જ્યારે બંધનથી છૂટી જાય છે ત્યારે એને મુક્ત જીવ કહે છે. પ્રકૃતિ, બુદ્ધિ, ત્રિગુણાત્મક અહંકાર, 5 તન્માત્રાઓ, આટલાને જ્ઞાની પુરુષ પ્રકૃતિ આદિ અષ્ટક માને છે. પ્રકૃતિ વગેરે 8 તત્વોના સમૂહથી દેહની ઉત્પત્તિ થઈ છે. દેહથી કર્મ ઉત્પન્ન થાય છે અને કર્મથી પુનઃ નૂતન દેહની ઉત્પત્તિ થાય છે. આ રીતે વારંવાર જન્મ અને કર્મ થયા જ કરે છે. શરીરને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના ભેદને લીધે 3 પ્રકારનું જાણવું જોઈએ. સ્થૂળ શરીર જાગ્રત અવસ્થામાં વ્યાપાર કરનાર, સૂક્ષ્મ શરીર જાગ્રત અને સ્વપ્ન અવસ્થાઓમાં ઇન્દ્રિય ભોગ પ્રદાન કરનાર તથા આત્માનંદની અનુભૂતિ કરાવનાર કહેવાયું છે. જીવને એના પ્રારબ્ધ કર્મ અનુસાર સુખ દુઃખ પ્રાપ્ત થયા કરે છે.
કર્મપાશમાં બદ્ધ જીવ પોતાના ત્રિવિધ શરીરથી થનાર શુભાશુભ કર્મો દ્વારા સદાચક્રની જેમ વારંવાર ફર્યા જ કરે છે. પ્રકૃતિ આદિ જે 8 પાશ બતાવ્યા છે એમનો સમુદાય જ મહાચક્રના કર્તા છે. શિવ જ સર્વજ્ઞ, પરિપૂર્ણ તથા નિસ્પૃહ છે. સર્વજ્ઞતા, તૃપ્તિ, અનાદિબોધ, સ્વતંત્રતા, નિત્ય અલુપ્ત શક્તિથી યુક્ત થઈને પોતાની અંદર અનંત શક્તિઓને ધારણ કરવી. મહેશ્વરના આ 6 પ્રકારના માનસિક ઐશ્વર્યોને કેવળ વેદ જ જાણે છે. તેથી ભગવાન શિવના અનુગ્રહથી જ પ્રકૃતિ આદિ 8 તત્વ વશમાં હોય છે. ભગવાન શિવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે એમનું પૂજન કરવું જોઈએ. ભગવાન શિવને કેન્દ્રમાં રાખીને એમની પ્રસન્નતા માટે કરેલા કર્મો, સત્કર્મો એમના કૃપા પ્રસાદને પ્રાપ્ત કરાવી આપે છે. શિવની કૃપાથી કર્મ વગેરે બધા બંધન સ્વયંના વશમાં આવી જાય છે ત્યારે એ જીવ મુક્ત કહેવાય છે. શિવની કૃપાથી એ ભગવાન શિવના લોકમાં નિવાસ કરનારનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. ભગવાનનો મહાપ્રસાદ પ્રાપ્ત થતાં જ બુદ્ધિ પણ વશમાં આવી જાય છે. બુદ્ધિ પ્રકૃતિનું કાર્ય છે. એનું વશમાં આવવું તે શાસ્ત્રી મુક્તિ કહેવાય છે. દરરોજ પ્રાંતકાળથી રાત્રે સૂતા સુધી અને જન્મથી માંડીને મૃત્યુ પર્યંત આખો સમય ભગવાન શિવના ચિંતનમાં જ વ્યતીત કરવો જોઈએ. ઋષિ બોલ્યા, હે ઉત્તમ વ્રતનું પાલન કરનાર સૂતજી, લિંગ વગેરેમાં શિવજીની પૂજાનું શું વિધાન છે એ અમને બતાવો. સૂતજીએ કહ્યું, હે દ્વિજો, પ્રણવ જ સમસ્ત ઇચ્છિત વસ્તુઓનું પ્રદાન કરનાર પ્રથમ લિંગ છે. એને સૂક્ષ્મ પ્રણવ સમજો. સૂક્ષ્મ લિંગ નિષ્કલ હોય છે અને સ્થૂળ લિંગ સકલ હોય છે. પંચાક્ષર મંત્રને જ સ્થૂળ લિંગ કહે છે. આ બંને પ્રકારના લિંગોનું પૂજન જ તપ કહેવાય છે. એ બંને લિંગ સાક્ષાત મોક્ષપ્રદાયક છે. પૌરુષ લિંગ અને પ્રકૃતિ લિંગના રૂપે ઘણા લિંગ છે. એમને તો ભગવાન શિવ જ વિસ્તારપૂર્વક કહી શકે છે. બીજું કોઈ જાણતું નથી. પૃથ્વીના વિકારભૂત જે લિંગ જ્ઞાત છે એમને હું તમારી સમક્ષ વર્ણવી રહ્યો છું. એમાં સ્વયંભૂ લિંગ પ્રથમ છે, બીજું બિંદુલિંગ, ત્રીજું પ્રતિષ્ઠિત લિંગ, ચોથું ચરલિંગ અને પાંચમું ગુરુલિંગ છે. દેવર્ષિઓની તપસ્યાથી સંતુષ્ટ થઈ એમની સમક્ષ પ્રગટ થવા માટે પૃથ્વીની અંદર ભગવાન શિવ વૃક્ષોના અંકુરની જેમ ભૂમિને ભેદીને નાદલિંગ રૂપમાં વ્યક્ત થઈ જાય છે. તે સ્વતઃ વ્યક્ત થયેલા શિવ જ સ્વયં પ્રગટ થયેલા હોવાને કારણે સ્વયંભૂ નામ ધારણ કરે છે. જ્ઞાનીજન એમને સ્વયંભૂ લિંગ રૂપે જાણે છે. એ સ્વયંભૂ લિંગની પૂજાથી ઉપાસકનું જ્ઞાન સ્વયં વધવા લાગે છે. સોના ચાંદીના પતરા પર, ભૂમિ પર અથવા વેદી પર પોતાના હાથે લખેલું જે શુદ્ધ પ્રણવ મંત્રરૂપ લિંગ છે એમાં તથા મંત્રલિંગનું આલેખન કરીને એમાં ભગવાન શિવની પ્રતિષ્ઠા અને આહ્વાન કરવું જોઈએ. એવા બિંદુ વાંગ્મય લિંગ સ્થાવર અને જંગમ એમ 2 પ્રકારના હોય છે એવું નિસંદેહ કહી શકાય છે. જેને જ્યાં ભગવાન શંકરના પ્રાગટ્યનો વિશ્વાસ હોય એને માટે ત્યાં જ પ્રગટ થઈને તે ઈચ્છિત ફળનું પ્રદાન કરે છે. પોતાના હાથે લખેલા યંત્રમાં શિવનું આહ્વાન કરીને 16 ઉપચારથી પૂજન કરો. આવું કરવાથી સાધક સ્વયં જ ઐશ્વર્યને પ્રાપ્ત કરી લે છે. દેવતાઓ અને ઋષિઓએ આત્મસિદ્ધિ માટે પોતાને હાથે વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક શુદ્ધ મંડળમાં શુદ્ધ ભાવના દ્વારા જે ઉત્તમ શિવલિંગની સ્થાપના કરી છે એને પૌરુષ લિંગ કહે છે અને એ જ પ્રતિષ્ઠિત લિંગ કહેવાય છે. એ લિંગની પૂજા કરવાથી સદૈવ પૌરુષ ઐશ્વર્યની પ્રાપ્ત થાય છે. મહાન બ્રાહ્મણ અને મહાધનવાન રાજા કોઈ કારીગર પાસે શિવલિંગનું નિર્માણ કરાવીને જો મંત્રપૂર્વક એની સ્થાપના કરે છે તો એમના દ્વારા સ્થાપિત
તે લિંગ પણ પ્રતિષ્ઠિત લિંગ કહેવાય છે, પણ તે પ્રાકૃત લિંગ છે. તેથી પ્રાકૃત ઐશ્વર્ય ભોગને આપનારું હોય છે. જે શક્તિશાળી અને નિત્ય હોય છે એને પૌરુષ કહે છે, અને જે દુર્બળ અને અનિત્ય હોય છે એને પ્રાકૃત કહેવાય છે. આધ્યાત્મિક લિંગને જ ચરલિંગ કહે છે. પર્વતને પૌરુષલિંગ જાણો, ગ્લૂમ વગેરેને પ્રાકૃતિક લિંગ જાણવું. શાલી નામક ધાન્ય અનાજને પ્રાકૃત લિંગ સમજવું જોઈએ, અને શાલી, અઘની અને ઘઉંને પૌરુષલિંગ જાણો. અણિમા વગેરે 8 સિદ્ધિઓ આપનાર જે ઐશ્વર્ય છે એને પૌરુષ ઐશ્વર્ય જાણો. સુંદર સ્ત્રી તથા ધન વગેરે વિષયોને આસક્ત પુરુષ પ્રાકૃત ઐશ્વર્ય કહે છે. ચરલિંગોમાં સૌપ્રથમ રસલિંગનું વર્ણન કરવામાં આવે છે. રસલિંગ બ્રાહ્મણોને એમની ઈચ્છિત વસ્તુઓ આપનારું છે. શુભકારક બાણલિંગ ક્ષત્રિયોને મહાન રાજ્યની પ્રાપ્તિ કરાવનારું છે. સુવર્ણલિંગ વૈશ્યોને મહાધનપદી પદની પ્રાપ્તિ કરાવે છે, તથા સુંદર શિવલિંગ શૂદ્રોને મહાશુદ્ધિદાયક છે. સ્ફટિકમય શિવલિંગ તથા બાણલિંગ સર્વલોકોને સમસ્ત કામનાઓને પ્રદાન કરનારું છે. સ્ત્રીઓ, વિશેષતઃ સૌભાગ્યવતીઓ માટે પાર્થિવ લિંગની પૂજાનું વિધાન છે. પ્રવૃત્તિ માર્ગમાં સ્થિત વિધવાઓ માટે સ્ફટિક લિંગની પૂજા જણાવાઈ છે, પરંતુ વિરક્ત વિધવાઓ માટે રસલિંગની પૂજા જ શ્રેષ્ઠ ગણાય છે. હે મહર્ષિઓ, બાળપણમાં, જુવાનીમાં અને વૃદ્ધાવસ્થામાં પણ શુદ્ધ સ્ફટિકમય શિવલિંગનું પૂજન સ્ત્રીઓને સમસ્ત ભોગ પ્રદાન કરે છે. ગૃહાસક્ત સ્ત્રીઓ માટે પીઠ પૂજા પૃથ્વી પર, ભૂતલ પર સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારી છે. પૂજાના શિવલિંગને સંપુટમાં પધરાવીને ઘરની અંદર જુદું મૂકી રાખો. જે નિવૃત્તિ પરાયણ પુરુષ છે એમને માટે હાથ પર જ શિવલિંગ પૂજાનું વિધાન છે. એમણે ભિક્ષા વગેરેથી પ્રાપ્ત કરેલ ભોજનને જ નૈવેદ્ય રૂપે નિવેદિત કરવું જોઈએ. નિવૃત્ત પુરુષો માટે સૂક્ષ્મ લિંગ જ શ્રેષ્ઠ કહ્યું છે. તેઓ વિભૂતિ દ્વારા પૂજન કરે અને વિભૂતિને જ નૈવેદ્ય રૂપે નિવેદિત પણ કરે. પૂજા કરીને એ લિંગને સદા પોતાના મસ્તક પર ધારણ કરે. વિભૂતિ 3 પ્રકારની બતાવવામાં આવી છે: લોકાગ્નિજનિત, વેદાગ્નિજનિત અને શિવાગ્નિજનિત. લોકાગ્નિજનિત અથવા લૌકિક ભસ્મને દ્રવ્યોથી શુદ્ધિ માટે લાવીને રાખો. માટી, લાકડા અને લોખંડના પાત્રોની, અનાજની, તલ વગેરે દ્રવ્યોની તથા વસ્ત્ર વગેરેની અને પર્યુષિત વસ્તુની ભસ્મથી શુદ્ધિ થાય છે. વસ્તુ વિશેષની શુદ્ધિ માટે યથાયોગ્ય સજલ અથવા નિર્જલ ભસ્મનો ઉપયોગ કરવો જોઈએ. વેદાગ્નિજનિત જે ભસ્મ છે એને તે વૈદિક કર્મોના અંતમાં ધારણ કરવી જોઈએ. અઘોર મૂર્તિધારી શિવનો જે પોતાનો મંત્ર છે એને ભણીને બેલના લાકડાને પ્રદીપ્ત કરો. એ મંત્રથી અભિમંત્રિત અગ્નિને શિવાગ્નિ કહેવામાં આવે છે. એ અગ્નિ દ્વારા બળી ગયેલ લાકડાની જે ભસ્મ છે તેને શિવાગ્નિજનિત ભસ્મ કહે છે. કપિલા ગાયના છાણ ગોબરથી કે કોઈ પણ ગાયના છાણ ગોબરને તથા શમી, પીપળ, પલાશ, અમલતાસ અને બોરના લાકડાને શિવાગ્નિથી પ્રગટાવવા જોઈએ. એ શુદ્ધ ભસ્મ શિવાગ્નિજનિત મનાય છે. અથવા કુશના અગ્નિમાં શિવ મંત્રના ઉચ્ચારણપૂર્વક કાષ્ટને પ્રગટાવવું. પછી એ ભસ્મને કાપડ છાણ કરીને નવા ઘડામાં ભરીને મૂકી રાખો. એને સમયે સમયે પોતાની કાંતિ વધારવા અથવા શોભાની વૃદ્ધિ માટે ધારણ કરવી જોઈએ. આવું કરનારો પુરુષ સન્માનિત અને પૂજિત થાય છે. જેવી રીતે જઠરાગ્નિ વિવિધ પ્રકારના ભક્ષ્ય, ભોજ વગેરે પદાર્થોને ભારે માત્રામાં ગ્રહણ કરીને પકવીને સાર તત્વ વસ્તુને ગ્રહણ કરે છે, એવી જ રીતે પ્રપંચ કરતા પરમેશ્વર શિવે પણ પોતાના આધેય રૂપથી વિદ્યમાન પ્રપંચને જણાવીને ભસ્મરૂપે એમાંથી સાર તત્વને ગ્રહણ કરે છે. પ્રપંચને દગ્ધ કરીને શિવે એની ભસ્મને પોતાના શરીર પર લગાવી છે. રાખોડી ભભૂત લગાડવાને બહાને જગતના સારને જ ગ્રહણ કરે છે. પોતાના શરીરમાં પોતાને માટે રત્ન સ્વરૂપ ભસ્મને આ રીતે સ્થાપિત કરેલ છે. આકાશના સાર તત્વથી કેશ,
વાયુના સાર તત્વથી મુખ, અગ્નિના સાર તત્વથી હૃદય અને જળના સાર તત્વથી કટિભાગ અને પૃથ્વીના સાર તત્વથી ઘૂંટણને ધારણ કરે છે. આ રીતે એમના બધા અંગો વિભિન્ન વસ્તુઓના સારરૂપ છે. મહેશ્વરે પોતાના લલાટમાં તિલક રૂપે જે ત્રિપુંડ ધારણ કર્યું છે તે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનું સાર તત્વ છે. તે આ સર્વે વસ્તુઓને જગતના અભ્યુદયમાં હેતુ માને છે. આ ભગવાન શિવે જ પ્રપંચના સાર સર્વસ્વને પોતાના વશમાં કર્યું છે. તેથી તેમને પોતાના વશમાં કરનાર બીજું કોઈ નથી. જેવી રીતે સમસ્ત મૃગોના હિંસક મૃગ સિંહ કહેવાય છે અને એની હિંસા કરનાર બીજું કોઈ હોતું નથી, તેથી તેને સિંહ કહેવામાં આવ્યું છે. શકારનો અર્થ છે નિત્ય સુખ અને આનંદ, ઈકારનો અર્થ છે પુરુષ અને વકારનો અર્થ છે અમૃત સ્વરૂપા શક્તિ. આ સર્વના સંમિલિત રૂપ જ શિવ કહેવાય છે. તેથી આ રૂપમાં ભગવાન શિવને સ્વયંનો આત્મા માનીને એમની પૂજા કરવી જોઈએ. તેથી પહેલાં પોતાના અંગો પર ભસ્મ ધારણ કરવી, પછી લલાટમાં ઉત્તમ ત્રિપુંડ ધારણ કરવું. પૂજાના સમયે સજલ ભસ્મનો ઉપયોગ થાય છે અને દ્રવ્ય શુદ્ધિ માટે નિર્જલ ભસ્મનો ઉપયોગ થાય છે. ગુરુની પૂજા પરમાત્મા શિવની જ પૂજા છે. ગુરુના ઉપયોગમાં આવેલી બધી સામગ્રી આત્મશુદ્ધિ કરનારી હોય છે. ગુરુની આજ્ઞા વિના ઉપયોગમાં લીધેલું બધું, જેવી રીતે ચોર ચોરી કરીને લાવેલી વસ્તુનો ઉપયોગ કરે છે એના જ જેવું છે. ગુરુથી પણ વિશેષ જ્ઞાનવાન પુરુષ મળી જાય તો એને પણ યત્નપૂર્વક ગુરુ બનાવી લેવો જોઈએ. જન્મ અને મરણરૂપ દ્વંદ્વને ભગવાન શિવની માયાએ જ અર્પિત કર્યા છે. જે આ બંનેને શિવની માયાને અર્પિત કરી દે છે તે ફરીથી શરીરના બંધનમાં પડતો નથી. જે શિવની પૂજામાં તત્પર હોય તે મૌન પાળે, સત્ય આદિ ગુણોથી સંયુક્ત થાય અને ક્રિયા, તપ, જપ, જ્ઞાન અને ધ્યાનમાંથી એક એકનું અનુષ્ઠાન કર્યા કરે. શિવભક્ત પુરુષ દેશ, કાળ, શરીર અને ધનને અનુસાર યથાયોગ્ય ક્રિયા વગેરેનું અનુષ્ઠાન કરે. ભૂતલ પર શુદ્ધ અન્નનું ભક્ષણ કરતાં કરતાં મૌન પાળે અને સાધનનું રહસ્ય ક્યારેય પ્રગટ ન કરે. હે મહાત્માઓ, જે અધ્યાય સાંભળે છે કે પાઠ કરે છે તે શિવની કૃપાથી જ્ઞાન પામે છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં બંધ તથા મોક્ષનું સ્વરૂપ નામનો 18મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હરિ ઓમ. અધ્યાય 19. પાર્થિવ મહેશ્વરનો મહિમા. ઋષિ બોલ્યા, હે સૂત, તમે ચિરકાળ જીવો. તમે ભાગ્યશાળી છો. તમે શિવના ભક્ત છો. આપે અમને લિંગનો મહિમા તથા ફળનો વિષય સમ્યક પ્રકારે કહ્યો. શિવ પાર્થિવ મહેશ્વરનો મહિમા આપે સર્વોત્કૃષ્ટ કહ્યો છે. સૂત બોલ્યા, હે સર્વ ઋષિઓ, તમે સાંભળો. શિવના પાર્થિવ લિંગનો મહિમા કહું છું, તે તમે એક ચિત્તથી સાંભળો. બધા લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે. તેના પૂજન વડે અનેક સિદ્ધિને પામ્યા છે. હરિ, બ્રહ્મા, ઋષિ તથા પ્રજાપતિ પાર્થિવ લિંગની પૂજા કરી પોતાના સઘળા મનોરથને પામ્યા છે. સત્યયુગમાં રત્નનું લિંગ, ત્રેતામાં સુવર્ણનું લિંગ, દ્વાપરમાં પારાનું લિંગ તથા કળિયુગમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે. 8 મૂર્તિઓમાં પાર્થિવ મૂર્તિ શ્રેષ્ઠ છે. જેમ ઓમકાર શ્રેષ્ઠ છે તેમ પાર્થિવ લિંગ શ્રેષ્ઠ તથા પૂજનીય છે. સર્વવર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે તેમ સર્વલિંગમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે. જેમ પુરીમાં કાશી શ્રેષ્ઠ છે તેમ સર્વે લિંગમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે. જેમ સર્વવ્રતમાં શિવરાત્રિ વ્રત શ્રેષ્ઠ છે તેમ સર્વે લિંગમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે. જેમ સર્વશક્તિમાં શૈવી શક્તિ શ્રેષ્ઠ છે તેમ સર્વલિંગમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે. પાર્થિવ આરાધના પવિત્ર, પુણ્યરૂપ તથા ધન અને આયુષની વૃદ્ધિ કરે છે. તે તૃષ્ટિ, પુષ્ટિ તથા લક્ષ્મીને આપે છે તથા કાર્યનું સાધન છે. જે મનુષ્ય પાર્થિવ લિંગ બનાવી નિત્ય શિવનું પૂજન કરે છે તથા જીવન પર્યંત તે પૂજન કર્યા કરે છે તે શિવલોકમાં જાય છે.
જે નિત્ય પાર્થિવ લિંગની કામનાથી રહિત થઈ પૂજા કરે છે તે સદાશિવ લોકમાં રહીને સાયુજ્ય મુક્તિને પામે છે. કોઈપણ વિધિ વડે લિંગને મનોહર બનાવવું. પંચસૂત્રનો વિચાર પાર્થિવ લિંગમાં કરવાનો નથી. લિંગ અખંડ કરવું જોઈએ. ખંડયુક્ત લિંગ કરવું નહીં. રત્ન, સુવર્ણ, પારો, સ્ફટિક, પાર્થિવ તથા પુષ્પરાગ વડે ઉત્પન્ન અખંડ લિંગની કલ્પના કરવી. અખંડ રૂપ ચરલિંગમાં કરેલ પૂજા સંપૂર્ણ રીતે ફળને આપનારી છે. 2 ખંડવાળા ચરલિંગની પૂજા હાનિ કરે છે. અખંડ સ્થાવરમાં કરેલ પૂજા કામનાવાળાને ફળ આપતી નથી પણ વિઘ્ન કરે છે એમ શાસ્ત્રને જાણનારા કહે છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં પાર્થિવ મહેશ્વરનો મહિમા નામનો 19મો અધ્યાય. શ્રી હરિ.